ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે કે દરની બિલસ્ય એટલે કે દર ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયમાં ચેપ્ટર 18 જોઈએ. પાઠ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથાગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવેલી છે. પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે. તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, કાકોલુક્યમ, લબ્ધપ્રાશ અને અપરીક્ષિત તારકમ એમ 5 તંત્ર એટલે કે પ્રકરણ આવેલા છે. આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે. દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરી કથાવસ્તુને આગળ વધારવામાં આવે છે. કથાનકની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે. આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે આપણે અહીંયા જે અવ્યય પદો વપરાયેલા છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો મિત્રો, આપણે હવે આ પાઠ જોઈએ. કસ્મિંચિત વને, કસ્મિંચિત એટલે કે કોઈ એક વનમાં, ખર્નખર નામઃ સિંહ પ્રતિવસતિ સ્મ. ખર્નખર નામનો એક સિંહ રહેતો હતો. સહ કદાચિત એકવાર, ઇતસ્તત એટલે આમ તેમ, પરિભ્રમણ ભટકતા, ક્ષુધાર્તઃ ન કશ્ચિદપી આહારમ અલભત. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા, ક્ષુધાર્ત એટલે કે ભૂખથી પીડાયેલા, તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. તતઃ સૂર્યાસ્ત સમય, પછી સૂર્ય આથમવાના સમયે, એકા મહતીમ ગુફા દ્રષ્ટવા, મહતીમ ગુફા એટલે મોટી ગુફા, પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને, સ અચિંતયત તેણે વિચાર્યું, નૂનમ એતસ્યા ગુહાયા રાત્રો કોઅપી જીવ આગચ્છતિ. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પણ પ્રાણી આવશે. અતઃ અત્રેવ નિગૂઢો, નિગૂઢો એટલે કે છુપાઈને, ભૂત્વા તિષ્ઠામિ ઇતિ, આથી હું અહીં જ છુપાઈને રહું. એતસ્મિન અંતરે ગુહાયા સ્વામી, એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામઃ શૃગાલઃ સમાગચ્છત. દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. સ ચ યાવત પશ્યતિ, તેણે જેવું જોયું, તાવત સિંહ પદઃ પદ્ધતિ, તેણે જોયું કે સિંહ પદ પદ્ધતિ એટલે કે સિંહના પગલાંની છાપ. ગુહાયા પ્રવિષ્ટા, ગુફામાં પ્રવેશેલી. ન ચ બહિરાગતા અપશ્યત, પરંતુ તે બહાર ન આવેલી તેને દેખાઈ. શૃગાલઃ અચિંતયત, શિયાળે વિચાર્યું, અહો વિનષ્ટો અસ્મિ, હું તો હવે મર્યો. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિતિ તર્કયામિ, ખરેખર આ દરમાં સિંહ છે એવું હું ધારું છું. તતઃ કિમ કરવાણી, તો હું શું કરું.
એવં વિચિંત્ય એમ વિચારીને દૂરસ્થ રવઃ કર્તુમ આરબ્ધ. રવઃ એટલે કે અવાજ. એમ વિચારીને તે દૂરથી ઊભેલો અવાજ કરવા લાગ્યો. ભોબીલ ભોબીલ એટલે કે હે દર હે દર. કિમ ન સ્મરસી શું તને યાદ નથી? યન્મયા ત્વયા સહ સમય કૃતો અસ્મિ કે મેં તારી સાથે શરત કરી છે કે યત યદામ બાહ્યાત પ્રત્યાગમિષ્યામિ કે જ્યારે હું બહારથી પાછો આવું તદા ત્વમ મામઃ આકાર્યસી ત્યારે તું મને આવકારીશ. યદિ ત્વમ માં ન આહ્યસી જો તું મને નહીં બોલાવે તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્માસી ઇતિ તો હું બીજા દરમાં જતો રહીશ. મિત્રો આ ફકરાની અંદર આ બે ફકરાની અંદર શું કહેવા માગે છે કે કોઈ એક વન હતું. એ વનમાં ખરનખર નામનો એક સિંહ રહેતો હતો. એકવાર તેને ભૂખ લાગી પણ એને કંઈ ખાવાનું મળ્યું નહીં. હવે સૂર્ય આથમવાનો સમય થઈ ગયેલો તો એને શું જોયું? એક મોટી ગુફા જોઈ. એટલે એને વિચાર્યું કે હું આ ગુફામાં સંતાઈ જાઉં. કોઈ પણ પ્રાણી રાત્રે આ ગુફામાં આવશે એટલે મારો ખોરાક મને મળી જશે. હવે એટલામાં ગુફાનો જે માલિક હતો દધીપુચ્છ નામનો શિયાળ એ આવી પહોંચ્યો. તેણે જોયું કે સિંહના પગલાંની જે છાપ હતી એ ગુફાની અંદર જતી હતી પણ તે બહાર આવતી હતી નહીં. એટલે શિયાળે વિચાર્યું કે હવે હું મર્યો, હું આ દરમાં જઈ શકીશ નહીં. કેમ? કારણ કે હવે આ દરમાં કોણ છે? સિંહ છે એમ હું માનું છું. એટલે આમ વિચારીને તે દૂર ઊભો રહીને અવાજ કરવા લાગ્યો કે હે દર શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે તું બહારથી પાછો આવું મતલબ જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ. જો તું મને આવકારીશ નહીં તો હું બીજા દરમાં જતો રહીશ. અથઃ એત શ્રુત્વા સિંહ અચિંતયત. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું નૂનમેષા ગુહા સ્વામી સદા સમાયાન કરોતી કે ખરેખર આ ગુફા હંમેશા પોતાના માલિકને આવકારે છે. પરંતુ મદ ભયાત ન કિંચિત વદતી પરંતુ આ ગુફા મારી બીકને કારણે કંઈ બોલતી નથી. તદહમ અસ્ય આહાનમ કરોતી તો હું આને બોલાવું છું. એવં સ બિલે પ્રવિશ્ય મેં ભોજ્ય ભવિષ્યતિ આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. ઇથ્ય વિચાર્ય આ વિચારીને સિંહ સસા શૃગાલસ્ય આયાનમ કરોતી આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહસ્ય ઊર્જ ગર્જનસ્ય પ્રતિધ્વનિના એટલે કે સિંહની મોટી ગર્જનાના પડઘાથી સા ગુહા ઉચ્ચે એટલે કે તે ગુફા ઊંચા અવાજે શૃંગાલમ આહ્યાત શિયાળને ઊંચા અવાજે બોલાવવા લાગી. અનેન અન્યેયપી પશવ ભયભીતા અભવન આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શૃંગાલો અપી તતઃ દૂર પલાયમાન ઇમં પઠત શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન એટલે કે ભાગી જતા બોલતો હતો. અનાગતમ ય કુરુતે સ શોભતે જે ન આવનારું કરે છે તે શોભે છે. સ શુચ્યતે યો ન કરોત્યનાગતમ જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્રમ સંસ્થસ્ય સમાગત જરા એટલે ઘડપણ અહીં વનમાં વસતા મને ઘડપણ આવી ગયું. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા છતાં મેં દરની વાણી ક્યારે સાંભળી નથી.